આપણે દૂધ ઓલરેડી લઈ લીધું છે માહીનું. આપણે બનાવવાનો છે ચા. તો મિત્રો ચા જો બનીને ઉફાણે આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો રામ રામ ને સીતારામને બધાને ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા હતા સવારના 5 વાગ્યામાં કારખાને કામે. તો આજ નાસ્તો બાસ્તો કરવા કંઈ જવાનું છે નહીં, કારણ કે કામ પૂરું કરવાનું છે, એટલે નાસ્તો આજે કરવાનો નથી. એટલે આજે તો કામ જ કરવાનો છે. એટલે પછી હું કહું વ્લોગ તો બનાવવો જો હે, વ્લોગ બનાવ્યા વગર તો હાલે નહીં. એટલે પછી હું હાલો નાનો એવો વ્લોગ બનાવી નાખું. ને માથામાં જો અમારે આવી રીતે ભરાઈ જાય બધી સોલ હાથમાં ને, એટલે એવું થતું હોય. આપણે હજી કોઈ કારીગર આવ્યા નહોતા, એક આવ્યા હતા કારીગર, બાકી બીજા હજી કોઈ આવ્યા નહોતા. અને હાલો આજે પાછો તમને હું વ્યૂ બતાવું મેળીનો. હોટલ સવારના પોરમાં તો હાઈ ક્લાસનું છે, મસ્તીનું, એમાં કંઈ ઘટે જ નહીં. સૂર્યનારાયણ ધીરે ધીરે જો દીવ ઉગ્યો છે. હજી અમારા ગામનો, એટલે કે હું ગામમાં રહું છું, આ છે પરું, એટલે ખેતર બાજુમાં જ છે, એટલે નજારો તમને બતાવી દઉં. જોઈ લો કેવો છે નજારો, એમાં કંઈ ઘટે જ નહીં. ના પતરા છે, નીચે કારખાનું છે જર્યું આવી રીતે. આ ડેલો છે. આપણે જાય છે નાસ્તો લેવા. મિત્રો વાગી ગયા છે 9:30 ને આપણે આજે છે આપણો ચાનો વારો. તો આપણે ચા મૂકી દીધો છે, જોઈ લો ચા મૂકી દીધો છે. ખાંડ ભૂકી નાખવાના બાકી છે, તો હવે ખાંડ ભૂકી નાખીએ ને ચા પકવી લઈએ આપણે. તો મિત્રો ખાંડ નાખી દીધી છે આપણે. હવે આપણે નાખીએ ભૂકી. તો કે ચા બનાવતા તો બધાને આવડતું જ હોય, તો એ કહી દઉં. દૂધ બાકી છે, દુકાને લેવા જવાનું. ખાંડ ભૂકી નાખી દીધા છે. આજે માણા ઓછા છે તો લેવા ભાગ્યા છે, અને ચા પાકે છે રોગી ચા. ખાંડ ભૂકી નાખીને આવ્યો ને હવે જાઓ દૂધની કોથળી લેવા દુકાને. અમારી દુકાન એ બાજુમાં જ છે, ત્યાંથી લઈ લેવાય ને. હાલો લઈ લઈએ આપણે દૂધની કોથળી. આપણે દૂધ ઓલરેડી લઈ લીધું છે માહીનું. આપણે બનાવવાનો છે ચા. રોગો પાકી ગયો હોય છે, તો આપણે દૂધ નાખી દઈએ એમાં. તો આપણે હવે નાખી દેવાનું છે દૂધ. તો ચાકુની મદદથી કાપી ખૂણો અને દૂધ નાખી દઈએ. હવે ચા બનશે. ફરી ઊભી જાય એવો નહીં, ખાંભેલું ઊભું રહી જાય એવો બની ચા. તો ગેસની આપણે વધારી દઈએ. ગરણી લઈ લઈએ. કેટલીને ગળણીને બધું લઈ લીધું છે. હજી ઉકળવાની વાત છે. હવે મારો વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો યાર. ફોલો કરી લો. મોબાઈલમાં કંઈ નહીં વજન વધી જાય, એ રહે એટલા જ ગામનો રહે મોબાઈલ, એટલે ફોલો કરી લેજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે થોડીક મદદ કરજો, થોડોક સપોર્ટ કરજો મિત્રો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દેવાનું હોય. એમાં કંઈ શેર કરતાં શરમાવાનું ન હોય, કે સબસ્ક્રાઈબ કરતાં શરમાવાનું ન હોય, કે ફોલો કરતાં શરમાવાનું ન હોય. તમે તમારે ઝીકી જ દેવાનું હોય. એમાં મોબાઈલમાં વજન કંઈ વધે નહીં, એટલો ને એટલો જ રહે. તમને મારો વિડીયો પાછળ ઘોંઘાટ આવતું હોય છે, એ પણ મશીનનો અવાજ છે. અને ચા ઉકળવાની તૈયારી છે, થોડીક વાર છે. હવે ને મશીનનો ઘોંઘાટ આવતો હોય એટલે તમને મારો અવાજ બહુ ક્લિયર નહીં આવતો હોય, થોડો થોડો ફેરફાર આવતો હોય છે, તો હલાવી લેજો. કારણ કે ઓલું મારું માઇક હતું, પણ માઇક ઓલું જે પિન હોય ને એ ક્યાં ખોવાઈ ગઈ છે. નહીકરું માઇક છે, તો નહીકરા માઇકને શું કરવું, એટલે મેં માઇક લગાડેલ નથી. તો ચા છે ને ઉપર. તો મિત્રો ચા જો બનીને ઉફાણે આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો બધા ચા પીવા આવી જાઓ. ના કેટલીમાં કોઈ દી ચા ઘટ્યો નથી, અહીંયા હોય એટલા થઈ જ જાય છે. તો એ ભગવાનની કૃપા છે. આ કેટલી ભરાઈ ગયેલ હોય એટલે અહીં જેટલા વેલાન થઈ જાય. જોકે એ પ્રમાણે ચાય મેલો હોય. હા, તો હજી સુધી કોઈ ઘટ્યો નથી, મારે એમ કહેવાનું છે. આપણે ચાખી લઈએ ચા.
થોડીક ખાંડ નાખવા માંગે, ખાંડમાં પતી ગઈ છે, જીરીક આમાં નાખી દેવું. તો બધા મિત્રો આવી જાઓ ચા પીવા. આજે માણસો છે ઓછા, વધારે નથી, 4-5 માણસો જ છે. બીજા બધા કોઈ લગ્નમાં ગયા, કોઈ દવાખાનાના કામે ગયા, એવું બધું આવતું હોય જીવનમાં, એટલે બધા એમ ખોટી થતા હોય. ચાલો ગાળવાની તૈયારી છે. શાંતિ મળતી નથી. અલાવ ન તો વળી પાછી રહી જાય. તો એવું છે મિત્રો બધે. ચાલો બધા ચા પીવા. ચા પાકી ગઈ છે, આપણે હાંકીએથી ઉતારવાની છે. શાંતિ મળતી નથી એટલે આપણા કપડાની મદદથી ઉતારી લેવું. ધ્યાન રાખવું પડે ને, કાંઈ થકી જવાય. જો આર્યું ના થકી જવાય, અંગૂઠો તાવી દાદી જાય, એટલે એનું ખાસ ધ્યાન રાખવું પડે. 1-2 વાર મૂકીએ ને પછી જ ગરાય, ત્યાં સુધી તો ગરાય નહીં. વરાળ આવતી હોય ને એટલા માટે. પેલી થોડીક ચા હોય ને, આમાં જે કચરો હોય નીકળી જાય, એટલે પેલી આમ રાખજો. હાલો મિત્રો બધા ચા પીવા આવી જાઓ. મિત્રો આપણે અમે જમવા આવી ગયા છે કારખાનાથી ઘરે, અને આપણે ગુજરાતીને મરચા વગર તરેલા તો હાલે જ નહીં. એટલે જો અમે મરચા તરવા મૂક્યા છે. આ મરચા તરીને હમણાં મજા આવશે ખાવાની, કંઈ ઘટે નહીં. એવું ડુંગળીનો ગાંઠિયો અને મરચા એ તો આપણે ખાવા જ પડે, આપણા ફેવરિટ હોય ગુજરાતીને. તો હવે મરચા તરી લઈએ, પછી જમવા બેસી જઈએ. તો મિત્રો તેલ આવી ગયું છે, અને આપણે મરચાં, વાસણ નાનું છે એટલે 2-4 મરચાં તરશું. અને આપણે છાંટા ન ઉડે એ માટે આપણે આ ડીશ ઢાંકી દેવું એને. એટલે શું કે છાંટા આખા રસોડામાં ઉડે નહીં, એટલે આપણે ડીશ ઢાંકી દેવું એને. પણ હું ફ્રીજમાંથી મરચાં હોય ને તો પછી છાંટા ઉડતા હોય એમ. તો મિત્રો મરચાં થઈ ગયા છે તૈયાર. તો હાલો આપણે ખાવા બેસી જઈએ. તો હાલો બધા મિત્રો બપોરા કરવા આવી જાઓ. હાલો ખાવા. બપોરા કરવા જો રોટલી છે, રોટલા છે, ડુંગળી છે, આકડી છે, મરચાં છે, અને હાકરટેટીનું શાક છે. તો બધા હાલો મિત્રો બધાય બપોરા કરવા આવી જ જાઓ, કંઈ ઘટે જ નહીં. હજી જો આ ભાજી હોય જ છે, તો આ ભાજી પણ છે. આ ભાજી છે પાલકની, એટલે પાલકની ભાજી પણ છે. તો હાલો બધાય બપોરા કરવા આવી. મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય લાઈક છે, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. ફેસબુકમાં જોતા હોય ખાસ કરીને તો ફોલોનું બટન દબાવી દેજો, કારણ કે ફોલો કરશો તમારા મોબાઈલમાં વજન નહીં વધી જાય. મોબાઈલમાં વજન એટલો ને એટલો રહે, તો મને પ્લીઝ ફોલો કરી દેજો. તો મિત્રો અમારા ગામને ગૌશાળાએ આવી ગયો છું હું, અને જો ગાય મૂકી છે, પહોંચ દીધી છે 3000 રૂપિયાની. અને આ ગાયને મારે મેળવાની છે ગૌશાળામાં. જોરી રખડાવાયની ગાયને, એના કરતાં મૂકી દેવી સારી, એટલે મૂકી છે. અને અમારા ગામનો પંખા ને બધી સુવિધા છે. સોરી ગાય તો મૂકી વાંડામાં. આ અમારા ગામનો ગૌશાળા છે, કંઈ ઘટે નહીં એવી સુવિધા ગાયો માટે છે. પંખા ફરે ગાયો માટે, અને કંઈ ઘટે નહીં એવી સુવિધા છે. તો આપણી ગાય અહીંયા મેલી બીજી હતી, કારણ છે કે બહુ ઉથલા મારતી, અને બીજા નંબરમાં કે એને અહીંયા ગરમી થતી હતી, આંખમાં ચેપડા બહુ આવતા હતા અને ઉથલાઈ મારતી, એટલે આપણે રખડાવી નથી. આપણે મેલી દીધી ગૌશાળામાં 3000 રૂપિયા ભરી, અને એની પહોંચ આપી દીધી મને. અને અમારે બહુ ખૂબ સુવિધા સારી છે. અને ગાયો માટે પંખા ફરે, ટાઈમો ટાઈમ નિરણ, ટાઈમો ટાઈમ પાણી. આ ગોવાળ જ રાખેલો છે, આખું ગોવાળનું પરિવાર રહી, એટલે એ કંઈ ઉપાધિ નથી. તો અમારી ગોપી રાડો રાડ થઈ, ઓલી ગાય વેગી હતી, એ ખીલો સૂનો થઈ ગયો, એટલે રાડો રાડ થઈ. ગોપી જા ખીલો અમારો થઈ ગયો સૂનો. પણ હવે શું કરીએ, મજબૂરીમાં દેવી પડી. જો રખડાવાય તો નહીં ગામમાં, એટલે પછી ગૌશાળે હારી, એટલે પછી ત્યાં મૂકી આવ્યા અમે પૈસા ભરી. તો મિત્રો આપણે ભાગી ગયા હતા ભરિયલમાં ચા, તો આપણે પાછો ચા મૂકવાનો છે. 4 વાગે 4 સાડા 4 બધા ચા પીતા હોય બધા.
એટલે આપણે ચા મૂકી દઈએ, મૂકી નાખી દઈએ. પછી ચીની નાખી દઈએ, ચીની એટલે ખાંડ. અત્યારે દૂધની કોથળી લેવા જાવી જ જોઈએ. ગાંઠ કઈ વાળી ખુલતી ખુલી ગઈ. આપણે નાખી દઈશું ખાંડ. હવે આપણે જાશું દૂધ લેવા. આપણે જઈએ છીએ પાછળ દૂધની કોથળી લેવા, જેમ સવારે ગયો તેમ. અત્યારે બપોર પછી ચા પીતા હોય એકવાર, 2 વાર ચા આવે. સવારમાં 9, 9:30 વાગે ને 4:30 વાગે જાય દૂધની કોથળી. અહીંયા આપણે લઈ લીધી દૂધની કોથળી, તો જાય હવે દૂધ ચા બનાવવાનો તૈયાર છે. રોગી તૈયાર છે, તો આપણે દૂધની કોથળી લઈ લીધી. ચાલો બનાવી નાખીએ મસ્તીનો ચા. તો આપણો ચા ઉકળીને રેડી થઈ ગયો છે. તો આપણે હવે દૂધ નાખી દઈએ. હાલો મિત્રો, ચા પીવો બધા આવી જાઓ. તો આપણે બધી કીટલી ને બધું રકાવી લઈ લીધું છે. ચા આવ્યો છે ઉકળવા, તો આપણે હમણાં ચા ઉકળે એટલે પછી ઉતારી લેવાનો થાય. ચા એવો બનાવું ફરી નહીં, સામેલું ભૂરે ને એવું મસ્તી ને, એમાં કંઈ ઘટે જ નહીં. આજ મારો વારો છે ચાનો, એટલે મસ્ત જ બનાવવાનો હોય ચા, એમાં કંઈ ઘટે જ નહીં. તો ધીરે ધીરે ઉફાણું આવી ગયું છે, હમણાં તમને દેખાશે વિડીયોમાં. મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. જો ઉફાણ આવી ગયો છે, તો હાલો બીજા મિત્રો બધા ચા પીવા આવી જાઓ. હાલો ચા પીવા આવી જાઓ બધા. તો ઉફાણું આવી ગયું. તો મિત્રો, તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. અસ્તુ.